દાદરા નગર હવેલીના જે નવા વરાયેલા પ્રમુખ છે રાજનસિંહ સોલંકી અને આખી એમની ટીમ, તો એને હું શુભેચ્છા આપું છું. રોટરી ડિસ્ટ્રિક્ટ તરફથી શુભેચ્છા આપું છું, કારણ કે છેલ્લા 12 વર્ષથી જે રોટરી ક્લબ ખૂબ કાર્યરત છે અહીંયા આખા એરિયામાં, અને જે ગયા વર્ષના જે કાર્યો કર્યા છે, જેવા કે કેન્સર ડિટેક્શન કેમ્પ કર્યો છે, અને ખાસ મહત્ત્વનો જે પ્રોજેક્ટ બહુ ઇમ્પેક્ટવાળો જે છે, જે તળાવ બનાવવાનો છે, જે ટફ રોપ્સના સપોર્ટથી બનેલો છે, એ બહુ સારો પ્રોજેક્ટ છે. અને મને એવું લાગે છે ત્યાં સુધી આજુબાજુનો આખો એરિયામાં ઘણો એનો ઇમ્પેક્ટ આવશે. આ ઉપરાંત જે ડ્રીમ છે, જે ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આઈ હોસ્પિટલ બનાવવાનો, એના માટે પણ હું અમને બેસ્ટ વિશેસ આપું છું. અને રોટરી ક્લબ દાદરા નગર હવેલી જે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ પણ કરે છે, એ બહુ સારો છે, અને એમાં પણ સારી પબ્લિક ઇમેજ આવે છે, અને સારું કલ્ચર ડેવલપ થાય છે. સૌથી પહેલાં તો જે મારા ચીફ ગેસ્ટ તરીકે આવ્યા તાલિયાજીનું સ્વાગત છે. ગવર્નર અમારા જે ઇન્સ્ટોલેશન કરવા માટે આવેલા છે. સાથે સાથે જે તમે સવાલ પૂછ્યો છે કે પ્રદેશની અંદર જે આ અમારું રોટરી ક્લબ તરીકે પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તો જે રોટરી ક્લબના જે જૂના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એને તો આગળ વધારવામાં જ આવશે, પણ આ વર્ષે એક નવી ચેલેન્જ તરીકે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી એસ્ટેબ્લિશ જે આઈ હોસ્પિટલ એસ્ટેબ્લિશ કરવાનું છે, એનો એક ચેલેન્જ લીધી છે. અને દાદરા નગર હવેલી રોટરી ક્લબ આ વર્ષે આઈ હોસ્પિટલ દાદરા નગર હવેલીમાં स्थापना करी અને શરૂઆત કરવાનો પ્રયત્न પાકો કર્યો છે. आज रोटरी क्लब ऑफ दादरा नगर हवेली का 12th सेरेमनी था, इंस्टॉलेशन सेरेमनी, जिसमें हम लोग नया इंस्टॉलेशन प्रेसिडेंट, सेक्रेटरी और पूरा बोर्ड का इंस्टॉलेशन करते हैं. तो आज ये सेरेमनी था जिसमें हमारे राजन सोलंकी जी को नए अध्यक्ष के तौर पर रोटरी क्लब दादरा नगर में चयन किया गया. साथ ही में मुझे एज ए सेक्रेटरी उनके साथ काम करने का मौका मिला. हमारी पूरी टीम आप लोगों की उपस्थिति में इंस्टॉल हुई है, तो हम लोग यही आज का सेरेमनी था.